નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જિલ્લા પોલીસે દાગીના ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી બે ગેંગને દબોચી લીધી છે। ટેમ્પામાં ઘાસચારાની અંદર સંતાડીને લઈ જવાતો દારૂ કલસર ચેકપોસ્ટથી ઝડપાયો। વલસાડમાં એક પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો છે તો બે વ્યક્તિને જેલ જવાની નોબત આવી। ખડોલી સ્થિત શ્રી સિદ્ધિ ઇસ્પાત કોર્પોરેશન કંપનીમાં કંઈક ફાટવાનો અવાજ આવતા આસપાસના રહીશોમાં સનસનાટી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઘરે બેઠા સોનાના દાગીનાને ચમકાવી આપવાની લાલચ આપી કોઈ આપણા ઘરે આવે તો સાવધાન થઈ જજો। ક્યાંક આવા દૂતારાઓ પર વિશ્વાસ કરવો ભારી પડી શકે છે। આવા ઠગબાજો દાગીના ચમકાવવાના બદલે દાગીના પર હાથ ફેરો કરીને ફરાર પણ થઈ શકે છે। વલસાડ જિલ્લા પોલીસે દાગીના ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી બે ગેંગને દબોચી લીધી છે। મૂળ બિહારના ઈસમોની આ ગેંગ આખરે પોલીસના પાંજરે પુરાઈ છે। કેવી રીતે આ ગેંગ ઠગાઈ કરતી હતી, જોઈએ અહેવાલ। રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ભોળવી અને સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી એક ગેંગ સક્રિય થઈ હતી। અંતરિયાળ વિસ્તારોમાં લોકોના ઘરે જઈને ભોળા લોકોના ઘરે બેઠા સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપીને દાગીના ચમકાવવાના બદલે દાગીના પર હાથ ફેરો કરીને છૂમંતર થઈ જતી આ ગેંગના કારનામાઓ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા હતા। આથી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન પોલીસની ટીમો વિવિધ ગામોમાં જઈ ગણેશ પંડાલોમાં લોકોને દાગીના ચમકાવી આપતી આવી કોઈ ગેંગના શંકાસ્પદ લોકો ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચનો કર્યા હતા। સાથે જ આ વિસ્તારના ગામડાઓના સરપંચનો પણ એક ગ્રુપ બનાવીને તેમના ગામમાં કોઈ આવી ગેંગ ફરતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું। પોલીસની આ જાગૃતિ ઝુંબેશ રંગ લાવી અને વલસાડના છેવાડાના એક ગામમાં આવી ગેંગના બે લોકો ફરતા હોવાની બાતમી મળી હતી। આથી ડુંગરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને જુદા જુદા બનાવવામાં સોનાના દાગીના ચમકાવી આપતી ગેંગના 4 સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા હતા। વલસાડ જિલ્લામાં વધી રહેલ આવા ગુનાઓને બનતા જ અટકાવવા માટે વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી અને ઝડપાયેલા આરોપીઓ પાસેથી દાગીના ચમકાવવાના વિવિધ કેમિકલ અને અન્ય પદાર્થ અને સામાન પણ મળ્યો હતો। પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ કલામ મોહમ્મદ બાબર, નિતેશ ઠાકુર, કલાઉદ્દીન સૈયદની ધરપકડ બાદ પૂછપરછ કરતા આરોપીઓ બિહારના રહેવાસી હતા જેઓ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં છુપાઈને રહેતા હતા। એક ગેંગ નવસારી બિલ્લીમોરામાં રહેતી હતી તો બીજી નડિયાદમાં રહી છે અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં જ લોકોને ભોળપણનો લાભ ઉઠાવતા હતા। આ ગેંગ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી જ્યાં ઘરમાં હાજર એકલ દોકલ મહિલાઓને પાસે જઈને તેમને સોનાના દાગીના ચમકાવવા આપવાની લાલચ આપતી હતી। પહેલા પોતાની પાસે રાખેલા આવા ચમકતા દાગીના મહિલાઓને બતાવીને ત્યારબાદ તેઓ મહિલાઓને ભોળવીને દાગીના ચમકાવવાની લાલચ આપતા હતા અને મોકો મળે ત્યારે આ દાગીનાઓની યુક્તિપૂર્વક સરકાવીને છૂમંતર થઈ જતા હતા। જિલ્લા પોલીસ દ્વારા ગામે ગામ ગુનાઓને બનતા અટકાવવા માટે ચલાવાઈ રહેલી આ લોક જાગૃતિ ઝુંબેશના કારણે પોલીસ ગુનાઓને અટકાવવામાં સફળ થઈ રહી છે। આથી વલસાડ જિલ્લા પોલીસે હવે ગામડાના સરપંચોના ગ્રુપ બનાવીને સીધા જ લોકો સાથે સંપર્ક રાખીને ગુનાઓ બધા અટકાવવા માટે પ્રયાસ કરી રહી છે। તો ગણપતિ પંડાલોમાં મહિલા પોલીસની સી ટીમ પણ મહિલાઓ સાથે સીધો સંવાદ કરી ગુનાઓને અટકાવવા માટે મહિલાઓ શું કરી શકે તેવી જાણકારી આપવામાં આવી હતી। તેના જ પરિણામે હાલ બે ગેંગ પોલીસ પાંજરે પુરાઈ છે। પોલીસ રિમાન્ડમાં અન્ય જિલ્લામાં પણ કેટલાક ગુનાઓ આચર્યા છે તે તમામ ગુનાઓનો ભેદ ઉકેલવાની શક્યતા જોવાઈ રહી છે। મહેરબાન આઈજી સાહેબ શ્રી પ્રેમરી સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુનાઓને ડિટેક્ટ કરવાની સાથે સાથે ગુના બનતા અટકાવવા એ બાબતે પણ વલસાડ જિલ્લા પોલીસ ફોકસ કરી રહી છે। છેલ્લા ઘણા સમયથી વલસાડ જિલ્લાની અંદર અલગ અલગ ગામડાઓના ગરીબ લોકોને ટાર્ગેટ કરીને જે મહિલાઓ છે એને ટાર્ગેટ કરીને એમના ઘરમાં જે સોના ચાંદીના દાગીના છે એને સાફ કરી આપવાના, એને ચમકાવી આપવાના, એને રિપેર કરવાના બહાને છેતરપિંડી કરીને સોનાના દાગીના લઈને ભાગી જવાની પ્રવૃત્તિઓ ઘણી બધી ધ્યાને આવેલી હતી અને એ અટકાવવા માટે જે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં અમારી ડુંગરી પોલીસ સ્ટેશનની ટીમો ગયેલી હતી
દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લામાં સરપંચોના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે અને એ ગ્રુપ મારફતે થાણા અધિકારી દ્વારા જે પણ ક્રાઇમને લગતી, પ્રિવેન્શનને લગતી, ડિટેક્શનને લગતી માહિતી છે સરપંચોને આપવામાં આવે છે. એ અનુસંધાને તમામ સરપંચના ગ્રુપમાં આવી કોઈ પણ વ્યક્તિ જે સોના ચાંદીના દાગીના રિપેર કરી આપવાના અથવા સફાઈ કરી આપવાના બહાના હેઠળ દાગીના છેતરપિંડી કરવા આવતી હોય તો તાત્કાલિક જાણ કરવા માટે લોકોને જાણ કરેલી હતી. સાથે સાથે ગણપતિના તમામ પંડાલોમાં પણ ડુંગરી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જગ્યાએ ગઈ હતી અને પંડાલોમાં પણ લોકોને આ બાબતે અવેર કર્યા હતા. અને એને કારણે ડુંગરી પોલીસ સ્ટેશનને સતત 2 સફળતા તારીખ 11મી સપ્ટેમ્બર અને 13મી સપ્ટેમ્બરે મળી છે. અલગ અલગ 2 ગામડાઓમાંથી આવી 2 ગેંગ મળીને કુલ 4 માણસોને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે ડુંગરી પોલીસ સ્ટેશનને. એમાં જે આરોપીઓ પકડાયા છે તમામે તમામ આરોપીઓ બિહાર રાજ્યના છે. એમાંથી જે પહેલાં 2 આરોપી પકડાયા, મોહમ્મદ કલામ, મોહમ્મદ ગુલ્લી રાઈન અને મોહમ્મદ બાબર, મોહમ્મદ મજનુ રાઈન, આ બંને આરોપીઓ ભાડાના મકાનમાં ગણદેવી નવસારીમાં રહે છે પણ ઓરિજિનલી બિહારના છે. 13મી સપ્ટેમ્બરે દાંડીના ગામમાંથી જે છેતરપિંડી કરવા આવેલા પકડાયેલા આરોપી છે એ નિતેશ કુમાર ઠાકુર અને અલાઉદ્દીન કમરુદ્દીન સૈયદ છે. એ નડિયાદમાં ભાડાના મકાનમાં સંતરામપુરમાં રહે છે અને ઓરિજિનલી બિહારના છે. એટલે ખૂબ સારી સફળતા છેતરપિંડીના કે બીજા અન્ય કોઈ લૂંટના કે ચોરીના ગુનાને અંજામ આપે એ પહેલાં આ 4 આરોપીને પકડી પાડવામાં સફળતા ડુંગરી પોલીસ સ્ટેશનને મળી છે. અને આ સફળતાનો શ્રેય અમારા ગામડાના તમામ એક્ટિવ લોકોને, અમારા સરપંચોને જાય છે, જે લોકોએ ગામડે ગામ દરેક લોકોને આવા ચીટર, આવા છેતરપિંડી કરનારા ઈસમોથી દૂર રહેવાની તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે લોકોને અપીલ કરી છે. એમની મોડસ ઓપરેન્ડી એવી છે કે ગામડાઓમાં જઈને જે મહિલાઓ છે, જેના ઘરમાં કોઈ પુરુષો નથી, એવી મહિલાઓને પોતે અલગ અલગ નાના નાના મશીન્સને પોતે પોતાના પાસે અલગ અલગ દાગીના પણ રાખે છે કે અમે આવી રીતે દાગીના આપને ચમકાવી આપીશું. આપના ઘરમાં જો કોઈ જૂના દાગીના હોય તો અમને આપો, અમે તમારી સામે ચમકાવી આપીશું. અને જ્યારે દાગીના ચમકાવવા માટે અલગ અલગ વસ્તુ, ક્યારેક પાણી મંગાવી લે કે કંઈ ગરમ પાણી મંગાવે, એ જ્યારે ગયા હોય ત્યારે એ દાગીનાને એ લોકો સિફતપૂર્વક શેરવી લેતા હોય છે અને એ સાફ કરીને એમને આપે ત્યારે પણ એક પેકેટમાં આપતા હોય છે કે તમે દાગીનો 1 કલાક પહેલાં ખોલતા નહીં, સૂર્યપ્રકાશમાં આવશે તો દાગીના બગડી જશે. એટલે જે ટાઈમમાં એ પેકેટમાં મૂકેલા હોય અને 1 કલાક દરમિયાન એ લોકો ચૂપચાપ એ લોકો ભાગી જતા હોય છે. આરોપીઓને મેં કહ્યું એ પ્રમાણે ગામડામાંથી જ અમને લોકોને ટીપ મળી હતી. સરપંચ વોટ્સએપ ગ્રુપમાં અમને ટીપ મળી હતી કે આવી રીતે કોઈ 2 માણસો છે આવી રીતે ફરી રહ્યા છે અને એ બાબતે આપ કાર્યવાહી કરો. તાત્કાલિક પોલીસની ટીમે એ જે પણ ગામડાઓમાં એમની મૂવમેન્ટ હતી એ ગામડાઓ કોર્ડન ઓફ કર્યા હતા અને એની અંદરથી એ લોકોને પકડી પાડ્યા હતા. ટેમ્પામાં ઘાસચારાની અંદર સંતાડીને લઈ જવાતો દારૂ કલસર ચેકપોસ્ટથી ઝડપાયો. દારૂ અને ટેમ્પો મળી પાડી પોલીસે 4.48 લાખનો મુદ્દામાલ કબજે લઈ ચાલકની ધરપકડ કરી છે. દારૂબંધી એવા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે પાડી પોલીસ કલસર ચેકપોસ્ટથી એક ટેમ્પોમાં પશુઓના ઘાસચારાની આડમાં દારૂ લઈ જતા એક ખેપિયાની ધરપકડ કરી છે. પાડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ કાંજીવાયા, પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતની ટીમ કલસર ચેકપોસ્ટ પર ગત શુક્રવારના રોજ સાંજે વાહન ચેકિંગ કામગીરી કરી રહી હતી. આ દરમિયાન તેઓએ સાંજે 6 વાગ્યાની આસપાસ બાતમીના આધારે દમણ તરફથી આવેલ અશોક લેલોન દોસ્ત ટેમ્પો નંબર GJ15AV3955 ને અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પામાં પાછળના ભાગે સૌપ્રથમ પશુઓ માટે લીલો ઘાસચારો મળી આવ્યો હતો અને જેના અંદરના ભાગે વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ટેમ્પો ચાલક ધર્મેશ ઉર્ફ લાલુ વિભાભાઈ ભરવાડ, ઉંમર વર્ષ 32, રહે વાપી કુંતા સડક ફળિયાની ધરપકડ કરી હતી અને ટેમ્પામાંથી મળી આવેલો વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹48,000 અને ટેમ્પોની કિંમત 4 લાખ તેમજ મોબાઈલ ફોન કિંમત મળી ₹500 મળી કુલ 4,48,500નો મુદ્દામાલ પાડી પોલીસે કબજે લઈ દારૂ આપનાર અજીત નામનો ઈસમ રહે દમણ ડાભેલ અને દારૂ મંગાવનાર પાંડુ ઉર્ફ રવિ રહે બારડોલી સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડમાં એક પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો છે તો 2 વ્યક્તિને જેલ જવાની નોબત આવી. ખડોલી સ્થિત શ્રી સિદ્ધિ ઇસ્પાત કોર્પોરેશન કંપનીમાં કંઈક ફાટવાનો અવાજ આવતા આસપાસના રહીશોમાં સનસનાટી.
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. પતિ પત્નીના સંબંધને જન્મોજન્મના સંબંધ માનવામાં આવે છે. જો કે પતિ પત્નીના સંબંધમાં વોનો પ્રવેશ થાય છે ત્યારે બધું જ ખેદાન મેદાન થઈ જાય છે. ત્યારે વલસાડમાં પણ એક પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો છે તો બે વ્યક્તિને જેલ જવાની નોબત આવી છે. ત્યારે શું છે આખી ઘટના, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ. વલસાડના અબ્રામા રોડ પર નવા બની રહેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 25માં એક ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે, જેમાં મૂળ બિહારના શેખપુરાના 36 વર્ષીય પપ્પુ પાસવાન નામનો એક શ્રમિક કામ કરી રહ્યો હતો. 2 દિવસ અગાઉ મોડી રાત્રે પપ્પુ પાસવાનની કોઈએ માથાના ભાગે હથોડા અને લોખંડની પાઇપના ઉપરા છપરી ઘા મારીને તેની હત્યા નિપજાવી હોવાની ઘટના બની હતી. સવારે તેની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પર પહોંચી ગયા હતા અને તપાસ પણ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં નવી બનેલી ફેક્ટરીમાં કામ કરતું અન્ય એક શ્રમિક દંપતી પણ રાતથી ગાયબ હોવાનું જણાવતા વલસાડ પોલીસે તેમને શોધવા પણ તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. સૌપ્રથમ પોલીસ ઘટના બાદથી ફરાર વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવી નામના શ્રમિક દંપતી પર શંકા જતા તેમને ઝડપવા પ્રયાસ કરતા ટેકનિકલ તપાસમાં વિકાસ માંઝી પત્ની સાથે ટ્રેનમાં પોતાના વતન ફરાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે રેલવે પોલીસની મદદ લીધી હતી અને વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવીને ટ્રેનમાંથી જ મહારાષ્ટ્રના જલગાંવ એક રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને વલસાડ લાવી તપાસ કરતા હત્યાનું રહસ્ય ખુલ્યું હતું. આરોપી વિકાસ માંઝીની ધરપકડ બાદ વલસાડ પોલીસે તેની આગવી ઢબે સરભરા કરી પૂછપરછ કરતા શ્રમિક પપ્પુ પાસવાનની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. બનાવની રાત્રે મૃતક પપ્પુ પાસવાન આરોપી વિકાસ માંઝીની પત્ની ચંપા સાથે આડા સંબંધ બાંધી રહ્યો હતો. પોતાની પત્ની ચંપા અને મૃતક વિકાસને કડંગી હાલતમાં જોતા જ આરોપી બેકાબુ બની ગયો હતો. ક્રોધમાં અંધ બનેલા વિકાસે પપ્પુ પાસવાનના માથામાં હથોડા અને લોખંડના પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મૃતક પપ્પુ પાસવાનનું આરોપીની પત્ની સાથેના આડા સંબંધના કારણે જ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક પપ્પુ પાસવાન અને આરોપી વિકાસ માંઝી બંને બિહારના જમોઈ જિલ્લાના મથુરાપુરાના રહેવાસી હતા. મૃતક પપ્પુ પાસવાન અને આરોપી ચંપાદેવી વતનમાં એક સાયકલ રેસમાં દરમિયાન પરિચિત થયા હતા અને મોબાઈલ નંબરની આપ-લે બાદ અવારનવાર તેમના વચ્ચે વાતચીત થતી હતી અને બંને વચ્ચે આડા સંબંધ પાંગર્યા હતા. આથી પોતાની પ્રેમિકાને સાથે જ રાખવા તેમને કામના બહાને વલસાડ બોલાવ્યા હતા. અહીં જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બની રહેલી આ નવી ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા અને આ કંપની પરિસરમાં જ પડાવ નાખીને રહેતા હતા. આરોપી વિકાસ માંઝી અહીં પોતાની પત્ની સાથે રહેતો હતો. વલસાડ પોલીસે અત્યારે વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કડક અને દાખલારૂપ સજા ફટકારવામાં થાય તે માટે તમામ પુરાવા એકત્રિત કરી રહી છે. આમ ફરી એક વખત આડા સંબંધોનું પરિણામ લોહીરાજ આવ્યું છે. આડા સંબંધમાં એક શ્રમિકે સાથી શ્રમિકની હથોડાના ઝીકીને ઘાતકી હત્યાની ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર 25માં ગઈકાલે વહેલી સવારે 7 વાગે પોલીસને કંટ્રોલ રૂમ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર 25 જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે. તાત્કાલિક થાણા અધિકારી દિનેશ પરમાર, ડીવાયએસપી વર્મા સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી. બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને એક પાઇપ લોહીવાળા મળી આવેલ હતા, જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સોએ અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નિપજાવ્યું છે. જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસેથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર 25માં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે આ પપ્પુના મિત્ર એક વિકાસ માંઝી એની પત્ની ચંપાદેવી સાથે હમણાં 10 દિવસ પહેલાં જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી ત્યાં વિકાસને નોકરીએ રાખેલો હતો. વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતાં એ લોકો મળી આવેલ નહોતા, એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નિપજાવીને ભાગી ગયેલા હશે. તમામ
ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન, આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી. વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન 2 hours 2 કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંઝી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની અલગ અલગ ટુકડીઓ, તમામ રેલવે સ્ટેશનની તમામ ટુકડીઓ આપણને ખૂબ જ મદદ કરી અને ફક્ત 3 કલાકના ગાળામાં આ બંને મર્ડર કેસના આરોપી પકડી પાડવામાં આવ્યા છે. જે આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી, એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવીનું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને કડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નિપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં, જે આરોપી ચંપાદેવીની પૂછપરછ કરતાં આજથી 1.5 વર્ષ પહેલાં એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી. સાયકલ રેસ વખતે આ જે પપ્પુ પાસવાન છે મરણ જનાર, એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોની એકબીજાની નંબરની આપ લે થઈ હતી અને ત્યારથી જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા. અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં મજૂરોની જરૂર પડી એટલે પપ્પુએ પોતે જ ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસને મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું. એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારી છે. સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં આવેલ સમર્થ રણુજા ધામમાં ભાદરવા સુદ દશમના રોજ રામદેવજી મહારાજનો જાગરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાદરવા સુદ દશમના રોજ રામદેવજી મહારાજનો જાગરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં રામદેવજી મહારાજની ઝાંકી પ્રદર્શિત કરવામાં આવી હતી. આયોજકો દ્વારા ભાવિક ભક્તો માટે દર્શન અને જ્યોત લાભની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જાગરણ બાદ એકાદશીના દિવસે રામદેવજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે સમર્થ રણુજા ધામથી નીકળીને ટોકરખાડા, નરોલી, 4 રસ્તા, ઝંડા ચોક, ખીલવણી નાકાથી કલેક્ટર કચેરી થઈ નરોલી રોડ, દમનગંગા નદી સુધી ગઈ હતી. શોભાયાત્રા બાદ સમર્થ રણુજા ધામ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. रामदेव बाबा पीर का जन्मोत्सव मनाया गया और बहुत ही भारी संख्या में करीबन 8 से 10 हज़ार लोगों ने भजन संध्या का भाग लिया, उनका सौभाग्य प्राप्त हुआ। वैसे ही आज सुबह में रामदेव बाबा नगर भ्रमण पे निकले हुए हैं और उनका नगर भ्रमण होने के बाद में फिर हम दमनगंगा रिवर पे जाएंगे, वहाँ पे उनका स्नान पूजा होगा और वहाँ पे स्नान करा के वापस मंदिर में वो विराजमान होंगे। ये हमारे पूरे दिन के 12 महीने में एक बार पूरा राजस्थान समाज के 3600 कौम, साथ में गुजराती समाज, सभी समाज के लोग इसमें जुड़ते हैं और जोर से उनका स्वागत करते हैं। जगह जगह पे नगर भ्रमण में लोगों ने स्वागत किया, उनके दर्शन किए, उनके प्रसाद रखा, पानी ठंडा ये वो सब उन्होंने बराबर उचित ढंग से और उच्च व्यवस्था रख के और व्यवस्थित ढंग से हम एकदम डिसिप्लिन से पूरी व्यवस्था निकाल के पूरा भ्रमण करके अभी मंदिर में जाएंगे। जय बाबा रामदेव। और फिर सभी पूरे सिलवासा में हम लोग एक ऐलान करते हैं कि वो सभी लोग वहाँ पे आके प्रसाद लेवे और प्रसाद लेकर फिर बाबा का दर्शन करके अपने अपने घरों में जाएंगे। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ખડોલી સ્થિત શ્રી સિદ્ધ ઇસ્પાત કોર્પોરેશન કંપનીમાં કંઈક ફાટવાનો અવાજ આવતા આસપાસના રહીશોમાં સનસનાટી.
બાદ ફરી આપણું સ્વાગત છે। દાદરાનગર હવેલીની ખડોલી શ્રી સિદ્ધિ ઇસ્પાત કોર્પોરેશન કંપનીમાં કંઈક ફાટવાનો અવાજ આવતા આસપાસના રહીશોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી। આ ઘટના અંગે સ્થાનિક પોલીસ અને મામલતદારને મીડિયા દ્વારા જાણ કરવામાં આવી હતી। ઘાયલ વ્યક્તિની સિલવાસાની શ્રી કૃષ્ણ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। જો મીડિયાને આ ઘટનાની માહિતી ન મળી હોત તો આ મામલો પ્રકાશમાં ન આવ્યો હોત અને કદાચ અન્ય વિભાગોને પણ તેની માહિતી ન મળી હોત। આજે સવારે દાદરાનગર હવેલીના ખડોલી એક્સટેન્શનમાં સ્થિત શ્રી સિદ્ધિ ઇસ્પાત કોર્પોરેશન કંપનીમાં કેટલાક વિસ્ફોટનો અવાજ આવ્યો, જેના કારણે નજીકના રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો। જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે 10 વાગ્યે આ કંપનીમાં એક ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિને ન મળવાના સમાચાર મળ્યા હતા, ઘાયલ થયા છે। જ્યારે મીડિયા સમાચારની શોધમાં તે સ્થળે પહોંચ્યા ત્યારે કંપનીને અંદરથી બંધ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક પોલીસ અને મામલતદારને મીડિયા દ્વારા ઘટના વિશે જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। જે વ્યક્તિ ઘાયલ થયા છે તેને શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। સિલવાસા જ્યારે ટીમ મીડિયા હોસ્પિટલમાં પહોંચી ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ આ ઘટના વિશે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો। ઈજાગ્રસ્ત વ્યક્તિનું નામ સોનુ તરીકે કહેવામાં આવી રહ્યું છે, જેને કંપની મેનેજમેન્ટ દ્વારા સિલવાસા શ્રી કૃષ્ણ હોસ્પિટલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે। સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ કંપની છેલ્લા 2 થી 3 મહિના માટે બંધ હોવાનું કહેવાય છે। આમાંથી ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। મુખ્ય પ્રશ્ન જે ઉઠાવવામાં આવી રહ્યો છે તે નીચે મુજબ છે। પહેલો પ્રશ્ન તો હતો કે શું કંપની ખરેખર થોડા દિવસો માટે બંધ હતી? જો કંપની બંધ હતી તો ઘાયલ યુવક ત્યાં શું કરી રહ્યો હતો? ઘાયલ યુવકને કેવી રીતે ઈજા થઈ અને તેને કેવી રીતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો? શું કંપનીના લોકોએ પોલીસ વિભાગને આ ઘટના વિશે માહિતી આપી હતી? જો હા, તો તે ક્યારે અને ક્યાં આપવામાં આવ્યું હતું? ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં કેમ લઈ જવામાં આવ્યો? શું સરકારી હોસ્પિટલમાં મૂળભૂત સુવિધાઓની કોઈ અછત છે? શું પોલીસને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઘટના વિશે જાણ કરવામાં આવી હતી ત્યારે ઘાયલોને લઈ જવામાં આવ્યો હતો તે જ સમયે, અથવા કંપનીએ પોતે પોલીસને ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી? હાલમાં આ ઘટનાની સંપૂર્ણ તપાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે મીડિયાને આ ઘટના વિશે જાણ થઈ અને સમાચારની તપાસ શરૂ થઈ ત્યારે ખબર પડી કે જ્યારે મીડિયાએ હોસ્પિટલે ફોન કરીને ઘટના વિશે પૂછપરછ કરી તે પછી હોસ્પિટલે પોલીસ વિભાગને ઘટના વિશે જાણ કરી। શું આ બાબતને દબાવવાનો પ્રયાસ ન હતો? सिद्धि इस्पात यही है ना? हाँ? कुछ हुआ है क्या इसमें कल रात को? ब्लास्ट वगैरह? ब्लास्ट कुछ हुआ था क्या? हुआ था? पुलिस में से आई थी क्या? थोड़ा बहुत हुआ है, ज्यादा कुछ नहीं है ना? किसी को कुछ लगा नहीं है ना? हाँ? साहब का क्या नाम है? मिश्रा जी। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જિલ્લા પોલીસે દાગીના ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી 2 ગેંગને દબોચી લીધી છે। ટેમ્પામાં ઘાસચારાની અંદર સંતાડીને લઈ જવાતો દારૂ કલ્સર ચેકપોસ્ટથી ઝડપાયો। વલસાડમાં એક પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો છે તો 2 વ્યક્તિને જેલ જવાની નોબત આવી। ખડોલી સ્થિત શ્રી સિદ્ધિ ઇસ્પાત કોર્પોરેશન કંપનીમાં કંઈક ફાટવાનો અવાજ આવતા આસપાસના રહીશોમાં સનસનાટી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।